નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ આપી આ ઠરાવની મંજૂરી. પેન્શનને ગુડ ન્યૂઝ આવે છે. મિત્રો, કેન્દ્ર સરકારે દીધો સીધો 18% જે ફાયદો કર્યો છે. મિત્રો, પેન્શન ધારકો સીધો 18% જે વધારો કરવામાં આવે છે. તો સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શન ધારક મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર લાવ્યો છું. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, પગાર પેન્શન બાબતે કોઈ અપડેટ મેળવવા માટે, કોઈ ન્યૂઝ મેળવવા માટે જો તમે જાણતા તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને હરેક અપડેટ આપણા ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. પેન્શન ધારક પછી પેન્શન ધારક પગાર, ડીઆર, એચઆર એની કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો પેન્શન ધારક મિત્રો વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, 12% ડીએ વધારો. હોળી પહેલાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હોળી પહેલાં સરકારી કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. મહારાષ્ટ્ર સરકારના સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે. મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 થી 6% નહીં પરંતુ સીધો 12% વધારો કર્યો છે. મિત્રો, મોંઘવારી ભથ્થામાં 12% વધારો કર્યો છે. મહારાષ્ટ્ર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12% વધારો કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારના 5મા અને 5ના અપરિવર્તન પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ડીએમાં 12% વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. તો મિત્રો, અમે તમને કહ્યું હતું 18% નહીં પરંતુ 12% હતો. મિત્રો, તે બાબત ધ્યાન રાખજો કે જે મહારાષ્ટ્ર સરકારે 12%નો સીધો વધારો કર્યો છે. 5 અને 6 સીધા 12%નો વધારો જારી કર્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. સરકારે 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થામાં 12%નો વધારો કરશે. સરકારી ઠરાવ જીઆર મુજબ ડીએ 443%થી સુધારીને 450% કરવામાં આવે છે. એ ફેબ્રુઆરી 2025ના પગાર સાથે રોકડ ચૂકવવામાં આવશે. જેમાં 1 જુલાઈ 2024થી 31 જાન્યુઆરી 2025 સુધી બાકી પગારમાં સમાવેશ થાય છે. રાજ્ય નાણાં વિભાગ એક અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ વધારાથી લગભગ 17 લાખ કર્મચારીઓને લાભ થવાની ધારણા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુધારેલ મોંઘવારી ભથ્થું પરનો ખર્ચ સરકારી કર્મચારીઓને સંબંધિત પગાર અને ભથ્થાના વડા હેઠળ ફાળવણી આવેલી બજેટરી જોગવાઈઓમાંથી પૂર્ણ કરવામાં આવશે. ગ્રાન્ટ એઇડ સંસ્થાઓ અને જિલ્લા પરિષદના કર્મચારીઓ માટે ખર્ચ તેમજ નાની કે સહાય માટે ઉલ્લેખિત પેટા હેડ હેઠળ નોંધવામાં આવશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો.